સ્વર્ગનો અનુભવ કરવા માટે લોકો મરે છે, તો હાલ હું તમને જીવતા સ્વર્ગ બતાવું. તો જગ્યા જોઈને તમે સમજી ગયા છો કે આપણે ક્યાંની વાત કરીએ છીએ. આપણી થારને 2 કિલો ભગાડી અમે નીકળી ગયા હતા કમળાઈ શક્તિપીઠ એટલે કે કદમગીરી. તો અહીંયા આવીને આપણે પોઝ ન આપી તો ઇન્સ્ટાગ્રામ સમાજ આપણને સ્વીકારે નહીં. બહારથી માતાજીને પગે લાગીને અમે નીકળી ગયા ઉપર મંદિરે જવા માટે. તો અહીંયા મેન મંદિરે પગે લાગીને અહીં જોયું તો બહુ સરસ મજાનો નજારો હતો. આપણે ત્યાં માં લખેલું હતું, આપણે થોડા પોઝમાં બાકી રહી જાય. અને આગળ આવીને જોયું તો અહીં સરસ મજાની ગુફા હતી. તો ભાઈ ગુફાનું નામ તમને ખબર હતું મને કોમેન્ટમાં જરૂર કહી દે. ગુફામાં અંદર જવા લાગતી હતી બીક, પણ તો પણ આપણે માતાજીનું નામ લઈને નીકળી ગયા ગુફામાં. ફાઇનલી આપણે ગુફાની અંદર પહોંચી ગયા. અને તમે પણ ગુફામાં આવ્યો તો કોમેન્ટમાં કહી દેજો ગુફામાં શેનું મંદિર છે. ગુફાની બહાર નીકળીને જોયું તો અહીં સરસ મજાનું નવું મંદિર બનતું હતું. પછી આપણે નીકળી ગયા નીચે. તો ભાઈ અહીંયા તો એક નંબર નજારો હતો. આપણે શાહરુખ ખાનનો પોઝ આપીને પછી ચડી ગયા દાદરે. આ જૂની સીડી છે. આપણે જૂની સીડીથી ઉપર ચડીને પછી આવી ગયા આપણે એક સબસ્ક્રાઈબર મળવા આપણને. તો આપણી સાથે એને મુલાકાત કરીને પછી એને જો ભાઈ આપણને ફોનમાં બધું બતાવતા હતા કે આગળનું ગામ આ છે ને આગળનું ગામ આ. પછી એની સાથે મુલાકાત કરીને પછી આપણે ભાઈ લોકેશન સારું હતું. આપણે શાયરીનો એક વિડીયો બનાવતો હતો, આપણે ભૂલાઈ ગયું. પછી આપણે ભાઈ અહીંયા આવ્યા ને ગાડી લઈને ન નીકળી એવું તો બને નહીં. તો અહીંયા આવીને પછી આપણે જો ગાડીમાં કેવો પોઝ આપ્યો મને કોમેન્ટમાં કહી દેજો. પછી આપણી થાર લઈને આપણે નીકળી જાય ઘરે જવા માટે. તો આપણો ફૂલ વિડીયો જો તો યુટ્યુબમાં આવી ગયો છે, લિંક બાયોમાં છે, સર્ચ કરો દેસાણી ધ વ્લોગ્સ. અને આનો બીજો ભાગ આવશે તો એ પેલા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરતા જજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ આપણે બીજા નવા પાર્ટમાં. જય માતાજી.